જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીની આશંકા જોવા મળી। જામનગરની જીજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે। ત્રણેય બાળ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબોની વિશેષ ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જામનગરના 11 માસના અને 2 વર્ષના બાળકની સારવાર ચાલુ છે। દેવભૂમિ દ્વારકાના 6 વર્ષના બાળકની પણ સારવાર ચાલુ છે। ચાંદીપુરા વાયરસની આશંકાને પગલે ત્રણેય બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા। રોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનું છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે અને એના માટે જીજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં PICU ખાતે અલગ સારવાર વિભાગ પણ ઊભો કરવા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા દિવ્યેશ વાડા। દિવ્યેશ, 3 શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે। આખરે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું અત્યારે ત્યાં તજવીજ હાથ ધરાય છે અને હાલ આ ત્રણેય બાળ દર્દીઓની શું હાલત છે? સૌપ્રથમ જણાવી દઉં કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના કુલ મળીને 3 કેસ એક સાથે ગઈકાલે જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બાળ વિભાગમાં જે 3 દર્દીઓ દાખલ થયા છે તેમનામાં આ લક્ષણો જોવા મળ્યા છે, જેને લઈને હાલ તબીબી વિભાગ દ્વારા એક ખાસ ICU વોર્ડમાં તેમને 24 કલાક એક ખાસ મોનિટરિંગ ટીમ દ્વારા તેને મોનિટરિંગ કરીને તેને ખાસ સારવાર આપવામાં આવી રહી છે, જેના નમૂના લઈને હાલ મોકલવામાં આવ્યા છે। લગભગ તેને આવતા લગભગ 5 દિવસથી વધુ સમય લાગશે। રિપોર્ટ આવ્યા બાદ ધ્યાનમાં આવશે કે આ ચાંદીપુરા પોઝિટિવ છે કે નહીં, પરંતુ હાલ તે દર્દીઓ ચાંદીપુરા હોવાની શંકાના આધારે તેમની સારવાર હાલ ચાલી રહી છે। ત્રણેય બાળ દર્દીઓની જે હાલત છે તે ગંભીર હોવાનું જણાવી રહ્યા છે, જેમાં જામનગરના એક જ વિસ્તાર એટલે કે જામનગરના દિગ્વિજય સર્કલની નજીક આવેલા રવિ પાર્ક વિસ્તારના 11 માસનું એક બાળક છે, જ્યારે 2 વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના 6 વર્ષની બાળકીને દ્વારકાની હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવી હતી ને ત્યારબાદ તેને જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે। આમ એક સાથે 3 જેટલા બાળકોનું ગઈકાલે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આવ્યા છે ને ત્રણેયની હાલત હાલ ગંભીર છે ને રિપોર્ટ ચાંદીપુરા શંકાસ્પદ હોવાના આધારે તેના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। ટૂંક સમયમાં રિપોર્ટ આવ્યા બાદ તે પોઝિટિવ છે કે નહીં તે ખુલાસો થઈ શકશે। જયેશ, બિલકુલ દિવ્યેશ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો દિવ્યેશ જણાવી રહ્યા તે પ્રમાણે ત્રણેય બાળ દર્દીઓની હાલત ગંભીર છે અને તબીબોની એક વિશેષ ટીમ તેનું મોનિટરિંગ કરી રહી છે, પણ જામનગરના 11 માસના અને 2 વર્ષના બાળકની સારવાર અત્યારે ચાલુ છે। કુલ મળીને 3 બાળ દર્દીઓ સામે આવ્યા।